નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં તમારું. તો મિત્રો, અહીંયા હું થોડો આગળનો ગેજનો વિડીયો બનાવી શક્યો નથી, પરંતુ જે એસી લીકેજ હતું તે ફાઇનલી આપણને આઉટડોરમાંથી લીકેજ મળી ગયું છે. તો આ જોઈ શકો છો, જે કોમ્પ્રેસરની સક્શન લાઇન જે છે તેમાં લીકેજ છે. આપ જોઈ શકો છો કઈ રીતે લીકેજ થાય છે, જો વિડીયોમાં જોઈ શકો છો. આ જોઈ શકો છો, જે તમે આ ફેણીયું આપણે લગાવેલું છે, સાબુનું જેમાં પરપોટા કઈ રીતે થાય છે જોઈ શકો છો. તો આપણું પ્રેશર આપણે અહીંયા ભર્યું હતું, તો અલગ અલગ પ્રેશર ભર્યું હતું ઇન્ડોર ને આઉટડોરમાં. તો ઇન્ડોરમાં આપણું પ્રેશર કમ્પ્લીટ છે, પણ જે આઉટડોરમાં 30 પાઉન્ડ પ્રેશર ઉતર્યું છે, તેથી અમને શંકા જતા પછી અમે આઉટડોરને ખોલ્યું. ખોલવાથી અમને લીકેજ કોમ્પ્રેસર જોડે દેખાયું છે. આપ જોઈ શકો છો, ઇન્ડોરનું પ્રેશર છે કમ્પ્લીટ છે. એટલે આપણું ઇન્ડોરમાં કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં કોઈ લીકેજ નથી, પણ આઉટડોરમાં આપણને લીકેજ મળ્યું છે. તો હવે લીકેજને આપણે અહીંયા કઈ રીતે સાધીએ છીએ, વિડીયોમાં બન્યા રહો અને જોતા રહો કે કઈ રીતે આપણે લીકેજને અહીંયા હવે ગેસ વેલ્ડિંગની મદદથી આપણે લીકેજને ખોલવાની કોશિશ કરીએ છીએ. તે લીકેજનું સોલ્યુશન લાવીને પછી મિત્રો ગેસ ચાર્જ કરીશું. તો આપ જોઈ શકો છો કે હવે આપણે ગેસ વેલ્ડિંગની મદદથી તે લીકેજને આપણે સાધી દઈશું. પાઇપ બહુ જ હાર્ડ હોવાથી જલ્દી ગરમ થતી નથી, એટલે અમને થોડોક ટાઈમ વધારે લાગે છે અને ઓકવર્ડ જગ્યા છે જ્યાં કામ કરવું બહુ જ અઘરું છે. છતાં પણ અમે તેનું સોલ્યુશન લાવીએ છીએ. મિત્રો, લીકેજનું સોલ્યુશન થઈ ગયા પછી ગેસ ચાર્જનું કામકાજ ચાલુ થઈ ગયું છે. વેક્યુમમાં મૂકી દીધું છે. અહીંયા બધું ફિટ કરવાના વિડીયો હું જાતે ફિટ કરતો હોવાથી તમને અમુક વિડીયો નથી ઉતારી શક્યો. અહીંયા ગેસ ચાર્જિંગ આપણે અહીંયા ગેસ ભરવાનું ચાલુ કરી દીધું છે. લીકેજને ક્લિયર કરીને આપણે હવે ગેસ ચાર્જ કરીશું. 22 નંબર ગેસ છે, R22. જોઈ શકો છો કે ગેસ કઈ રીતે આપણે ગેસ ચાર્જ થઈ રહ્યો છે. હજુ આપણે એસી ચાલુ કરીશું. ચાલુ કરીને તેમાં ગેસ નાખીશું. મિત્રો, એક રૂમ છે, હું તમને પૂરો રૂમ બતાવી દઉં.
જો મિત્રો આ રીતે આ રૂમની બહાર અમે બારીમાં બેસીને કામ કરતા હતા અને બારીથી નીચે ઉતરીને પાછળના ભાગે શેડમાં કામ કરતા હતા. આજે ત્રીજો દિવસ છે. 3 દિવસ થયા છે મિત્રો. ફાઇનલી 3 દિવસ પછી અમને લીકેજ જોવા મળ્યું હતું. લીકેજ ક્લિયર થઈ ગયું છે. ગેસ કામકાજ ચાલુ છે. ગેસ નાખવાનું ચાલુ છે. જો એસી આપણે હવે ચાલુ કરી દીધું છે. આપણે મિનિમમ 65 થી 70 પ્રેશર કરવાનું છે ગેસનું. બહાર જોઈ શકો છો કે રાતનો ટાઈમ થઈ ગયો છે અને ક્લિપ-ઓન મીટર ભરાયું છે. જો 7 એમ્પિયર એસી 7 એમ્પિયર લે છે હાલ. બોટલ બહુ ઠંડી થઈ ગઈ છે. વાતાવરણ ઠંડુ હોવાથી બોટલ બહુ ઠંડી થઈ ગઈ છે. એટલે આપણે બોટલને ગરમ કરવા માટે હવે ગરમ પાણી ગીઝરમાંથી ગરમ પાણી લાવીશું, જેથી કરીને બોટલને આપણે ગરમ કરવાની છે. કારણ કે ઠંડી થઈ જાય છે તેથી અંદર એસીમાં ગેસ જતો નથી. તમે જોઈ શકો છો આપણે બોટલને ગરમ પાણીથી ગરમ કરીએ છીએ, કારણ કે ગેસ અંદર રિફિલ થાય. હાલ બહુ જ અંધારું થઈ ગયું છે મિત્રો. રાતનો સમય થઈ ગયો છે. ટાઈમ બહુ જ લાગ્યો છે. મારા જોડે ટાઈમ ઓછો હોવાથી મેં અમુક વિડીયો નથી બનાવી શક્યા. છતાં પણ જે હું તમને કોશિશ કરીશ કે જે પણ કામ છે હું તમને બધું જ બતાવું, કઈ રીતે પ્રોસેસ હતી. ફાઇનલી એસી આપણું અહીંયા ચાલુ થઈ ગયું છે. પ્રેશર પણ થોડું બાકી છે. ઠંડક ચાલુ થઈ ગઈ છે. બોટલ બહુ ઠંડી થઈ જવાથી ગેસ બહુ સ્લોલી ધીરે ધીરે જાય છે, એટલે થોડો ટાઈમ વધારે લાગી રહ્યો છે. રિટર્ન પણ સારી એવી આવી ગઈ છે. રિટર્ન ચેક કરી છે. વિશાલભાઈ રિટર્ન જોવે છે. એમ્પિયર પણ લગભગ 8 એમ્પિયર 8.5 એમ્પિયરે અહીંયા એસી લોડ લે છે. તો આપ જોઈ શકો છો કે આપણું ગેસ ચાર્જ પતી ગયું છે. પ્રેશર 65 પ્રેશર આપણું અહીંયા થઈ ગયું છે. તો આપણે બધું હવે ચાર્જિંગ પાઇપને બધું કાઢી દીધું છે. એસી ચાલુ કમ્પ્લીટ. કુલિંગ બધું આવી ગયું છે. તો મિત્રો આ હતો ગેસ લીકેજનો પૂરો વિડીયો. આપ જોઈ શકો છો કે હવે આપણે એસી કુલિંગ કટ ઓફ થાય છે કે નહીં તે ચેક કરીએ છીએ. આવા જ વિડીયો અમારા મિત્રો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટનને દબાવી દો અને ચેનલને સપોર્ટ કરો, ફોલો કરો અમારી ચેનલને. આવા જ યુઝફુલ વિડીયો તમારા માટે અમે
લાવીશું. તો જય માતાજી મિત્રો. કે આપણે અહીંયા આપ જોઈ શકો છો કે 27 ટેમ્પરેચર ઉપર આપણું એસી કટ ઓફ થયું છે બહાર. જો કે રૂમ ખુલ્લો હોવાથી થોડું ટેમ્પરેચર ટાઈમ લે છે એટલે. તો જોઈ શકો છો કે બહાર પાણી પણ ડ્રેનેજમાં પાણી પણ આવી ગયું છે. તો અહીંયા આપણું કામ કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે. આપણે અહીંયા લીકેજ કટ ઓફ કરાયું છે એટલે લીકેજ જોઈ લઈશું ફેરમાં કઈ જગ્યાએ લીકેજ તો નથી ને, કારણ કે આપણે ફેરો નવેસરથી બનાવીને લગાવેલી છે એટલે ચેક કરવી જરૂરી છે. તો ફેરમાં કોઈ લીકેજ નથી. ફેરમાં કોઈ લીકેજ નથી. હવે આપણી એસી અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. ગેસ નખાઈ ગયું છે અને એસી ચાલુ કન્ડિશનમાં થઈ ગયું છે. તો હવે આપણે જે પણ બધું અહીંયા ખોલેલું હતું તેનું ઢાંકણું ને બધું ફિટ કરી દઈશું. પાઇપ પર ટેપિંગ કરી દઈશું. આપ જોઈ શકો છો મિત્રો કે હું જાતે જ કામ કરી રહ્યો છું. વિશાલભાઈ ફોનની લાઈટ કરીને વિડીયો ઉતારી રહ્યા છે. ફોનની લાઈટ દ્વારા કામ કરીએ છીએ. બહાર બહુ અંધારું થઈ ગયું છે.